હાઉસીસના રિપોર્ટ્સ પર પણ માહિતી લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. ગુડ મોર્નિંગ તૃપ્તિ, કઈ રીતે રિપોર્ટ્સ છે આજે બ્રોકરેજ હાઉસીસના? ગુડ મોર્નિંગ ચાંદની. આજે 3 શેર્સ લઈને આવ્યું છે. પહેલા શરૂઆત આપણે પ્રીમિયર એનર્જીઝ પર કરશું. જેપી મોર્ગન તરફથી થોડાક ન્યુટ્રલ રેટિંગના રિપોર્ટ આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 1019 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે ભારતીય સોલર સેલ્સ ક્ષમતા ગ્રોથમાં એક મોટી અપેક્ષા તેઓ જોઈ રહ્યા છે. ખાસ કરીને કંપની એક વધુ નવા પ્રોજેક્ટની પણ તેમને અપેક્ષા છે. તે સાથે FY27ના અંત સુધીમાં ભારતમાં 100 ગીગાવોટથી વધુ સેલ ઉત્પાદન ક્ષમતાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને સ્થાનિક માંગ જે છે તે અહીંયા યથાવત રહી શકે છે તેવું પણ તેમનું કહેવું છે. પરંતુ સામે તેમણે એ પણ વાત કરી છે કે લાર્જ ઓવર સપ્લાયને કારણે કરીને ટેરિફ અને દેશીય ઉત્પાદનના પ્રોત્સાહન પર આપતી જે નીતિઓ છે તેનો ફાયદો કંપનીને અહીંયા કદાચ જોવા નહીં મળી શકે. અને ખાસ કરીને ભારતીય સેલ ઉત્પાદકો માટે માર્જિન જે છે તે અહીંયા નોંધપાત્ર તેનો ઘટાડો પણ જોવા મળી શકે છે. પણ સ્કેલઅપ કરવા માટે પણ કંપનીને ઘણા બધા એક પડકારોનો સામનો પણ કરવો પડી શકે છે. એટલે આ કારણસર તેમને એક ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ અહીંયા તેમને આપ્યો છે. કેન સ્ટેક પર ICICI સિક્યોરિટીના રિપોર્ટ પર નજર કરશું. પાય રેટિંગનો રિપોર્ટ તેઓ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 8,900 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે EMS અને OSAT જેવા સનરાઇઝ સેક્ટર્સમાં કંપની કામ કરી રહી છે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ માટે ભારત સરકારની જે PLI સ્કીમ છે અને મેક ઇન ઇન્ડિયાનો ફાયદો જે છે કંપનીને આવનારા સમયમાં થઈ શકે છે. અને લાંબા ગાળા માટે કંપનીની આવક અને માર્જિનમાં સુધારાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. એટલે પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. અને લોઢા ડેવલપર્સ પર નુઆમા તરફથી આપણને બાય રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. તેમને લક્ષ્યાંક 1619 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ભારતમાં હાઉસિંગ ડિમાન્ડમાં એક મજબૂતી જોવા મળી રહી છે. કંપનીના પ્રી સેલ્સમાં ડબલ ડિજિટ ગ્રોથનો એક અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે કંપનીનું દેવું જે છે અહીંયા સતત ઘટતું જોવા મળી રહ્યું છે. અને આવનારા અપકમિંગ લોન્ચિંગમાં પણ કંપની પાસે બહુ જ મોટી પાઇપલાઇન અહીંયા જોવા મળી રહી છે. એટલે ખાસ કરીને ત્રણેય જ કાઉન્ટર્સ પર બ્રોકરેજ રિપોર્ટ પર ખાસ આજે નજર રહેશે. બધા સ્ટોક્સ પર ખાસ એક નજર રાખીશું બ્રોકરેજ હાઉસીસના રિએક્શનને લીધે. તૃપ્તિ, આભાર આપનો માહિતી માટે. હવે આપણી